ક્યારે એવું વિચાર્યું છે કે આપણું શરીર એક જ સમયે આટલા બધા કામ કેવી રીતે કરી લે છે? શ્વાસ લેવો, હૃદયનું ધબકવું, ચાલવું, વિચારવું આ બધું જ એકદમ તાલમેલમાં ચાલે છે. તો ચાલો આજે આપણે શરીરના આ સુપર કોમ્પ્યુટર એટલે કે આપણા ચેતાતંત્રની અંદરની દુનિયામાં એક સફર કરીએ. આ અનુભવ તો લગભગ આપણા બધાને થયો જ હશે, સાચું ને? પણ જરા વિચારો, એવું કેવી રીતે બને કે આપણું મગજ વિચારે કે અરે આ તો ગરમ છે, એ પહેલાં જ આપણો હાથ ત્યાંથી હટી જાય? વિચાર કરતાં પણ વધુ ઝડપી પ્રતિક્રિયા. આ કેવી રીતે શક્ય છે? ના, આ કોઈ જાદુટોણો નથી. આ તો છે શુદ્ધ જીવ વિજ્ઞાનનો એક ચમત્કાર. આ જે વીજળીની ઝડપે પ્રતિક્રિયા થાય છે ને, એ આપણા ચેતાતંત્રની જ કમાલ છે. એ એક એવું સિક્યોરિટી સિસ્ટમ છે જે આપણને બચાવવા માટે હંમેશા તૈયાર રહે છે. તો સવાલ એ છે કે આ આખી સિસ્ટમ કામ કેવી રીતે કરે છે? વેલ, કોઈ પણ સિસ્ટમની જેમ બધી જ શરૂઆત થાય છે ડેટા કલેક્શનથી, એટલે કે માહિતી ભેગી કરવાથી. ચાલો આપણા શરીરના 5 ખાસ ડિટેક્ટિવ્સને મળીએ જે આસપાસની દુનિયામાંથી સતત માહિતી એકઠી કરતા રહે છે. આ રહ્યા આપણા 5 મુખ્ય સેન્સર્સ. આંખોથી આપણે જોઈએ છીએ, કાનથી સાંભળીએ છીએ, નાકથી સૂંઘીએ છીએ, જીભથી સ્વાદ પારખીએ છીએ અને ત્વચાથી સ્પર્શ અનુભવીએ છીએ. આ બધા મળીને કામ કરે છે. જેમ કે બગીચામાં ગયા તો આંખો ફૂલનો રંગ જુએ છે અને નાક એની સુગંધ લે છે, અને બંને તરત જ મગજને સિગ્નલ મોકલી દે છે. અને જરા આ આંકડા પર નજર નાખો, 10,000. આપણી જીભ પર લગભગ 10,000 જેટલી નાની નાની સ્વાદ કલિકાઓ હોય છે. આ દરેક કલિકા એકદમ માઇક્રો સેન્સર જેવી છે. એ તરત જ ઓળખી લે છે કે સ્વાદ ખાટો છે, મીઠો છે કે તીખો, અને સેકન્ડમાં જ મગજને રિપોર્ટ પહોંચાડી દે છે. વિચાર તો કરો, આપણી સિસ્ટમ કેટલી ડિટેલ્ડ છે. તો પાછા આવીએ આપણા પેલા ગરમ વસ્તુવાળા સવાલ પર. આટલી ઝડપી પ્રતિક્રિયાનું રહસ્ય શું છે? જવાબ છે એક ઇમરજન્સી શોર્ટકટમાં, જેને આપણે પ્રતિવર્તી ક્રિયા કહીએ છીએ. આ એક એવી સિસ્ટમ છે જે એટલી બધી ફાસ્ટ છે કે તે નિર્ણય લેવા માટે મગજ સુધી જવાની રાહ પણ જોતી નથી. ચાલો આ આખી સફરને સમજીએ. જેવી આપણી આંગળી કોઈ ગરમ વસ્તુને અડે છે, ત્યાંથી એક ઇમરજન્સી મેસેજ તરત જ કરોડરજ્જુ સુધી પહોંચે છે. હવે કરોડરજ્જુ જે લોકલ મેનેજર જેવું કામ કરે છે, તે મગજને પૂછવા નથી જતું. એ સીધો જ હાથના સ્નાયુઓને ઓર્ડર આપે છે કે પાછા હટો. અને સૌથી રસપ્રદ વાત એ છે કે આ બધું થઈ ગયા પછી શાંતિથી મગજને ખબર પડે છે કે ઓહ, ત્યાં કંઈક ગરમ હતું. આ એકદમ પરફેક્ટ સેફ્ટી સિસ્ટમ છે ને, નહીં? તો ટૂંકમાં કહીએ તો આપણા શરીરમાં 2 સ્પીડ પર કામ થાય છે. એક છે પ્રતિવર્તી ક્રિયા, જે ઓટોમેટિક છે. કરોડરજ્જુ તેને કંટ્રોલ કરે છે અને તેનો હેતુ માત્ર આપણું રક્ષણ કરવાનું છે. અને બીજી છે સ્વૈચ્છિક ક્રિયા, જેમ કે આ માહિતીને સમજવી, જે મગજ દ્વારા વિચારીને, જાણી જોઈને કરવામાં આવે છે. એક આપણને બચાવે છે, બીજું આપણને કામ કરાવે છે. તો હવે આપણે શરીરની ઇમરજન્સી સિસ્ટમ વિશે તો જાણી લીધું, પણ હવે સમય છે મુખ્ય કમાન્ડ સેન્ટર એટલે કે આપણા શરીરના CEO મગજની મુલાકાત લેવાનો. ચાલો અંદર જઈએ. આપણા મોટા મગજને એક મોટી ઓફિસ સમજો, જેમાં અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે. બૃહદ મસ્તિષ્ક એ થિંક ટેન્ક છે જે બધું યાદ રાખે છે, વિચારે છે અને શીખે છે. થેલેમસ એક રિસેપ્શનિસ્ટ જેવું છે, જે બહારથી આવતા બધા સંવેદનાના મેસેજને યોગ્ય જગ્યાએ પહોંચાડે છે. અને હાઇપોથેલેમસ એ HR ડિપાર્ટમેન્ટ છે, જે ભૂખ, તરસ, ઊંઘ અને આપણી લાગણીઓ જેવી બાબતોનું ધ્યાન રાખે છે. હવે મગજના એ ભાગની વાત કરીએ જે ઓટો પાયલોટ મોડ પર કામ કરે છે. આ છે પશ્ચ મગજ અથવા નાનું મગજ. એ એવા બધા જ જરૂરી કામો સંભાળે છે જેના પર આપણે ક્યારેય ધ્યાન પણ નથી આપતા, જેમ કે શરીરનું સંતુલન જાળવવું કે શ્વાસ લેવું. આને સમજવા માટેનું એકદમ સ્પષ્ટ ઉદાહરણ છે દારૂની અસર. જ્યારે કોઈ વ્યક્તિ દારૂ પીવે છે, ત્યારે તેની સૌથી પહેલી અને સીધી અસર આ નાના મગજ પર થાય છે. આ જ ભાગ શરીરનું બેલેન્સ અને હલનચલનનું સંકલન કરે છે. અને એટલે જ વ્યક્તિ લથડિયા ખાવા લાગે છે, કારણ કે શરીરનો ઓટોપાયલટ સિસ્ટમ અસ્થાયી રૂપે ખોરવાઈ જાય છે. અને આ નાના મગજમાં જ એક અત્યંત મહત્વપૂર્ણ ભાગ આવેલો છે, લંબમજ્જા. આને તમે શરીરની લાઈફ સપોર્ટ સિસ્ટમ કહી શકો. તે શ્વાસ લેવા, હૃદયના ધબકારા ચાલુ રાખવા જેવી જીવવા માટેની સૌથી મૂળભૂત ક્રિયાઓનું નિયંત્રણ કરે છે. એટલે જ આ ભાગમાં જો સહેજ પણ નુકસાન થાય તો તે જીવલેણ સાબિત થઈ શકે છે. સારું, તો આપણે મગજના અલગ અલગ ભાગો જોયા, પણ આ બધા ભાગો એકબીજા સાથે અને આખા શરીર સાથે જોડાયેલા કેવી રીતે છે?
એ જોડાયેલા છે આપણા શરીરના પોતાના ઇન્ફોર્મેશન સુપરહાઇવે દ્વારા, એટલે કે ચેતાઓના એકદમ જટિલ અને વિશાળ નેટવર્કથી. જરા આની કલ્પના કરો. આપણી કરોડરજ્જુમાંથી ચેતાઓની પૂરી 31 જોડીઓ નીકળે છે. આ કોઈ સામાન્ય વાયરિંગ નથી. આ હાઈ સ્પીડ ડેટા કેબલ્સ છે જે શરીરના છેક નાનામાં નાના ખૂણા સુધી પહોંચે છે અને મગજ સાથે સતત સંપર્કમાં રહે છે, જેથી કોઈ પણ સંદેશ પળવારમાં પહોંચી જાય અને પાછો આવી જાય. તો આપણે જોયું કે કેવી રીતે આપણું શરીર માહિતી ભેગી કરે છે, ઇમરજન્સીમાં કેવી રીતે પોતાને બચાવે છે અને કેવી રીતે જટિલ કામોનું સંચાલન કરે છે. આ બધું જાણ્યા પછી એ વિચારવા જેવું નથી કે આપણી અંદર એક કેટલી અદ્ભુત, કેટલી જટિલ અને કેટલી સ્માર્ટ સિસ્ટમ 24 કલાક કામ કરી રહી છે, જેના પર આપણું કદાચ ધ્યાન પણ નથી જતું. આપણું શરીર ખરેખર એક જીવંત ચમત્કાર છે.